સયાજી બાગના 147માં સ્થાપના દિવસની ઉજવણી, સફેદ વાઘ સહેલાણીઓ માટે ખુલ્લો, નવી સુવિધાઓનો શુભારંભ. વડોદરાના પ્રખ્યાત શ્રી સયાજી બાગના 147માં સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ અવસર પર બાગ અને ઝૂમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેનાથી સહેલાણીઓને નવા અને આકર્ષક અનુભવો મળશે. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ઝૂમાં લાવવામાં આવેલા સફેદ વાઘને હવે સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સફેદ વાઘ સયાજી બાગ ઝૂનું નવું અને અનોખું આકર્ષણ બનશે. ઉપરાંત બાગ વિસ્તારમાં નીચેની નવી સુવિધાઓનો પણ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ઔષધિ વન, ઔષધીય છોડ અને વૃક્ષોના અભ્યાસ માટેનું વિશેષ ગાર્ડન, LED ઇલ્યુમિનેશન, બાગને રાત્રે ઝગમગતો કરતી આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, રિવર વ્યૂ વોકવે, નદી કાંઠે બનેલો સુંદર ફરવાનો માર્ગ, મિની લાઇબ્રેરી, બાળકો અને વાંચન પ્રેમીઓ માટે નવીન આકર્ષણ, સ્પોટ ફ્લાવર શો, વિવિધ રંગબેરંગી ફૂલોના વિશેષ પ્રદર્શન, સ્પેરો કન્વર્ઝેશન નેસ્ટ, ચકલી સંરક્ષણને પ્રોત્સાહન આપતું પ્રોજેક્ટ. આ નવી સુવિધાના શુભારંભથી સયાજી બાગનું સૌંદર્ય અને આકર્ષણ વધુ વધી રહ્યું છે. બાગ અને ઝૂ સંચાલકોના જણાવ્યા પ્રમાણે સહેલાણીઓને વધુ સારો અનુભવ મળે તે માટે આગામી સમયમાં પણ નવી યોજનાઓ અમલમાં આવશે. 1879માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા વડોદરા શહેરની મધ્યમાં વિશ્વામિત્રી નદીના કિનારે 100 એકર કરતાં વધુ જમીનમાં આ જે સયાજી ગાર્ડન બનાવવામાં આવ્યો હતો, કે જે કમાટી બાગના નામથી પણ ઓળખાય છે. એમાં આવવાના અલગ અલગ પ્રકારના ગેટ છે. ખાસ કરીને કહી શકાય કે ગેટ નંબર 4, ગેટ નંબર 2 અને ગેટ નંબર 3 એના દ્વારા સહેલાણીઓ બાગમાં પ્રવેશી શકતા હોય છે. આટલો મોટો એરિયા છે, એનું લેન્ડસ્કેપિંગ કરવાનું, એમાં ફ્લાવરિંગ કરવાનું, એમાં કેક્ટસ ગાર્ડન બનાવવાનું, મ્યુઝિયમ, પ્લાનેટોરિયમ, આ તમામ સુવિધાઓ, ક્લોક ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડન્સ પ્રમાણે ઝૂનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે. એવેરી પણ બનાવવામાં આવી છે. જ્યારે આજે 147મો સ્થાપના દિવસ છે, ત્યારે વડોદરા શહેરના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની અને તમામ પદાધિકારીઓ, કાઉન્સિલરો દ્વારા આજે સયાજી બાગ ઝૂ ખાતે જે 2 સફેદ ટાઈગરની જોડી, વાઘ અને વાઘણ, કે જે રાજકોટ ઝૂમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આજે પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાથે સાથે આજના દિવસે જે રિવર વોક છે 200 મીટરનો, ઔષધિ વન છે કે જેમાં 178 જાતની પ્રજાતિના જે કહેવાય કે મેડિસિનલ પ્લાન્ટ લગાડ્યા છે, જેના બોટનિકલ નેમ અને એના યુઝ વિશે પણ જાણકારી આપવામાં આવનાર છે. આઈ લવ સયાજી બાગનો સેલ્ફી પોઈન્ટ પણ આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2 લાઇબ્રેરી NGO દ્વારા ડોનેટ કરવામાં આવી છે, એમાં 70 જેટલી બુક છે. સ્પોટ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે અલગ અલગ સુવિધાઓ આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આજનો સ્થાપના દિવસ છે, એ નિમિત્તે શહેરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સયાજી બાગનો જે ઉપયોગ છે શહેરી વિસ્તારમાં રિક્રિએશન ફેસિલિટી માટે અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વધુ વેગ આપવા માટે, જે મોર્નિંગ વોકર્સો, જોગર્સ સવારમાં આવતા હોય છે, બાગનો ખૂબ સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છે. બાગની જાળવણીમાં નાગરિકોનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે. અને વડોદરા મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને જે ગાર્ડનિંગ ડિપાર્ટમેન્ટ છે, એના દ્વારા આનો પૂરેપૂરો વિકાસ થાય અને નાગરિકો માટે નજરાણું બની રહે. ખાસ કરીને નાના બાળકો માટે જે એનિમલના નોલેજ હોય, એવિયરીનું નોલેજ હોય, એ બધું મળી રહે. અલગ અલગ મેડિસિનલ પ્લાન્ટ વિશેનું નોલેજ મળે, એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા માટે પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે. નાગરિકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે. આજના દિવસની તમામ લોકોને શુભેચ્છા. આજે તારીખ 8/1/2026 એ સયાજી બાગનો 147મો સ્થાપના દિવસ છે. આ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ વિભાગ તરફથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં રાજકોટ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલી છે, એ સફેદ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થઈ હતી. હવે આજના ઉજવણી નિમિત્તે જાહેર જનતાને જોવા માટે આ સફેદ વાઘની જોડી પિંજરામાં ખુલ્લા મૂકવામાં આવેલી છે. આજના કાર્યક્રમમાં અમને માન આપી અને માનનીય મેયર સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર સાહેબ, માનનીય ચેરમેન સાહેબ, માનનીય દંડક સાહેબ, માનનીય નેતાશ્રી શાસક પક્ષ અને ઇતર માનનીય કાઉન્સિલરશ્રીઓ તથા માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીઓ હાજર રહી અને આજનો આ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ થયો છે. એક સમયમાં 1879 એટલે કે જે સમયે આ બાગનું લોકાર્પણ આપણા વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભારતના એટલે કે પશ્ચિમ ભારતનો સૌથી મોટો બાગ એટલે આપણો કમાટી બાગ, જેને આપણે સયાજી બાગ તરીકે પણ ઓળખીએ છીએ.
આજે સયાજી બાગનો 147મો જન્મદિવસ. પ્રત્યેક વર્ષે આપણે આજના આ દિવસે સયાજી બાગના જે દિવસે સ્થાપના અને લોકાર્પણ એટલે કે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા અસ્તિત્વમાં આવ્યો એ દિવસને યાદ કરી અને દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કંઈક ને કંઈક નવું અનોખું આયોજન કરી અને એ પ્રણાલિકાને આપણે આગળ વધારતા આજ રોજ વડોદરા શહેરમાં 40 વર્ષના લાંબા સમયગાળા બાદ આજે સફેદ વાઘની જોડી, જેને પાંથેરા ટાઈગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ વાઘની જોડી વડોદરા શહેરના સયાજી બાગમાં આવતા સહેલાણીઓ માટે આજે ખુલ્લી મૂકવામાં આવી. તો સાથે સાથે ઔષધીય વન, જેમાં 177 જેટલી પ્રજાતિઓના વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવનાર છે. સ્પોટ ફ્લાવર પ્રેઝન્ટેશનનું પ્લાનિંગ કર્યું છે, જે સયાજી બાગમાં ઘડિયાળ છે, આ ઘડિયાળની પ્રિમાઇસીસમાં જ 177 જેટલી પ્રજાતિના જે ઔષધીય પ્લાન્ટ્સ છે એનું પ્લાન્ટેશન હમણાં કરવામાં આવશે. જે 22,000 જેટલા પ્લાન્ટ ઓલરેડી આપણે પ્લાન્ટેશન કરેલા છે અને આગામી થોડા સમયમાં બીજા 50,000 એટલે કે 72,000 જેટલા કુલ ત્યાં સ્પોટ ફ્લાવર પ્લાન્ટેશનનું પ્રેઝન્ટેશન ખુલ્લું મૂકવામાં આવનાર છે. સાથે વડોદરાવાસીઓ અને સમગ્ર દેશમાંથી આવતા સહેલાણીઓને પોતાની યાદગીરી પોતાના કેમેરામાં એટલે કે પોતાના કેમેરાના કચકડે કંડારી શકે, યાદગીરીની આ અનમોલ ક્ષણોને હંમેશા યાદ રાખી શકે તે માટે આઈ લવ સયાજી બાગનું સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે અને એની આજુબાજુ પણ સુંદર લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે આજે 2 નંગ જેટલી 2 અલગ અલગ જગ્યાએ, એક હાથી સ્ટેન્ડ પાસે અને એક મેં હમણાં જે ઉલ્લેખ કર્યો એ સેલ્ફી પોઈન્ટ પાસે, એવી 2 લાઇબ્રેરીનું પણ આજે લોકાર્પણ થશે, જે પીપીપી ધોરણે કરવામાં આવનાર છે. તો સાથે સ્પેરો નેસ્ટ પણ મૂકવામાં આવનાર છે, જે ચકલીઓ આપણે જ્યારે પ્રકૃતિની રક્ષા અને સાથે સાથે પર્યાવરણ પર નિર્ભર જે જીવો છે તેને પણ પ્રાધાન્ય આપી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ એક પેડ માં કે નામ અને તે દ્વારા સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણ ચાલી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ફ્રૂટફુલ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને પક્ષીઓને આકર્ષી રહ્યા છે. ત્યારે આ પક્ષીઓના માટે એટલે કે ચકલીઓના માળા 30 નંગ ચકલીઓના માળાનું પણ આજે આપણે અહીંયા પ્લેસમેન્ટ કરી રહ્યા છે. સાથે એક રિવર વોક, જે નેચરલ વોક હોય જેમાં રિવરનો વ્યૂ આવે, એ રિવર વોક લગભગ 250 મીટર જેટલું, જે સહેલાણીઓ કમાટી બાગમાં રોજે રોજ આવે છે, સવારે જે વોકર્સ આવે છે અને મુલાકાતે આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓ આ રિવર વોકવેનો લાભ લઈ શકે તે માટે 250 મીટર જેટલી લંબાઈમાં આ રિવર વોકવેનું પણ આજે એટલે લગભગ આટલી 7 થી 8 જેટલી વસ્તુઓનું આજે સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે સયાજી બાગમાં આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે આ નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે.